આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા. મનુષ્ય તો એકવાર મળ્યું છે અને બીજી વાર મળે ના મળે શું ખબર આ જીવને. એટલે જાગી અને પરમ ગુરુનું આરાધન કરીએ તો આપણું જીવન સર્વમાં શ્રેષ્ઠ બને અને શ્રેષ્ઠ એ ઉત્તમ બને મિત્રો. એ આટલું કરે એટલે અંદર ઓજસ ઉતરે. ઓજસ એટલે એનો પ્રવાહ, એનો વેગ કહેવાય, વેગ. આ જગત ઓજસ ને પેલું એ ઠાર સમજે, ભેજ સમજે, વેજ હેજ કહે હેજ, પણ ઓજસ એટલે એનો પ્રવાહ તૂટે નહીં. જો તૂટે તો એ પ્રવાહ સાચો કહેવાય નહીં, ધારાય પણ કહેવાય ઓજસ એટલે. પણ એને હેજ ના કહેવાય મિત્રો, એને ભેજ ના કહેવાય. એનો પ્રવાહ વારંવાર એક ધારા સાથે એકતા કરતો હોય એને આગળ ગે જાય. કાય વાલા ધામ ગે જાય, સદગુરુદેવ કે જાય, જગાસ્તાન ગે જાય. ગુપ્ત ચલે ધરણી ગગને ગમા, લેખ કરે ન બતારા. 14 लोक के मन की जाने, प्रकृति ले आयवता राहो संतो, अद्भुत ज्ञान हमारा, कोई जाने जान हारा हो संतो, अद्भुत ज्ञान हमारा. જ્ઞાન સંપ્રદાય આજના સ્થાપક દિવાન ધર્મ ધુરંધર પંચમ સસન વિદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાનની લક્ષાર્થી મોક્ષ અને ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી પરમગુરુ. આજ મિત્રો વિષય અઘરો પરમગુરુનો ભીતરનો, કારણ કે આ વિષયને જો અંશ જે સાચી રીતે અંદરથી જો જાણી અને પરખી લે તો એનો જીવનમાં પરમગુરુ સાથે ભેટો થઈ શકે મિત્રો. અને એના માટે જ આજ વિષય પણ ભારે છે. પરમગુરુની સાખી લક્ષ પ્રમાણે, અને લક્ષ કેટલો મજબૂત આપણો જોવો, ભીતરમાં આપણે કઈ રીતે પરમગુરુનું આરાધન કરવું, પરમગુરુનું અંદર કઈ રીતે આપણું, પરમગુરુને આપણે કઈ રીતે શું કરવાથી આપણે મળી શકીએ. ખાલી એકલું પ્રણવ સાથે એકતા કરવાથી પરમગુરુ મળતા નથી, પણ અંદર કઈ વિભૂતિઓથી કઈ રીતે આપણે પરમગુરુનો સંગમ કરી શકાય એના માટેની મિત્રો આજ વાત કરીશું. અને આવી વાત લક્ષમાં જ આપણે બહુ કરી છે, પણ આ ઊંચી વાત છે મિત્રો. કારણ કે આ પ્રકૃતિના માયાના અંદર ફસી ગયેલો જીવ બધી કેટલીય ક્રિયાઓ કરે છે, પણ એ ક્રિયાઓમાંથી મુક્ત થઈ અને પ્રકૃતિથી વિમુખ બહાર પોતાની દ્રષ્ટિ ગુરુની ગમ સાથે એકતા કરે, ગુરુની જે સુરતા નૂરતાથી પણ આગળ, અને પછી પરમગુરુને સાથે અંદર દ્રષ્ટિ મિલાવો. અને એ ગુરુગમની વાત મિત્રો આપણે આજે કરીશું. કારણ કે આ અદ્ભુત જ્ઞાનમાં જ આ વસ્તુ સમાયેલી છે. પણ જ્યાં સુધી સમાયેલી વસ્તુ જ્યારે આપણે બહાર ના કાઢીએ, અંદરથી ઉદ્ગાર પ્રણવથી આપણે એને આલોચન ના કરીએ, ત્યાં સુધી આપણે પરમગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે આપણે પરખી પણ શકતા નથી. અને આજ એવો સમય સંજોગ મળ્યો છે મિત્રો, પરમગુરુએ આપણે પ્રેરણા કરી છે, અને પ્રેરણા કરી છે તો પછી આપણે એનો સદ ઉપયોગ કરીએ. તો આવો આપણે પરમગુરુનું અદ્ભુત જ્ઞાનમાં આપણી ચોચ થોડી દબાવવા માટે થોડી તૈયારી કરીએ, અને થોડું અંદર કાનમાં પણ થોડાક જે કચરો બચરો હોય કાઢી દઈએ, અને પરમગુરુ સાથે આપણે દ્રષ્ટિ મિલાવીએ તો આપણું જીવન ધન્ય બની જાય મિત્રો. અને ધન્ય બનાવવા માટે તો અમે બધા જ જીવન અમે આ બધું કાર્ય તો કરીએ છીએ, ધન્ય બને. અને જો ધન્ય બની જાય અને જો એક બે જીવ જો જાગી જાય તો એ પરમગુરુના શરણે પહોંચે.
એટલે અમે આ તૈયારી કરવા માટે જગતના જીવનના હિત માટે, કારણ કે હિત થશે તો કોઈક અંદર પોતાનું અંદર બે શબ્દ સાચા કહી શકશે. એટલે જો જગતના હિત માટે જ આપણે કાર્ય કરી રહ્યા છીએ. અને જો જગતના બે શબ્દો જો પરમ ગુરુનો જો ભીતર ના લાગી જાય તો જીવન પણ એનું મિત્રો ધન્ય બની જાય અને જીવન એટલું સુગંધમય બની જાય મિત્રો. જેમ ફૂલની સુગંધ જેમ ફેલાય એમ એની ગતિનો પણ એટલો પસારો થતો જાય, એમ આ પણ ભીતરની ગતિ જેમ પરમ ગુરુના અંદર અદ્ભુત જ્ઞાનમાં આપણે જો પ્રવીણ બનીને અંદર જો મિત્રો પ્રવેશ કરીશું આપણી અદ્ભુત જ્ઞાનની ગતિમાં પરમ ગુરુના અંદર આપણે લક્ષ્યમાં જો આપણે સુરતા નૂરતા લગાવી દેશું તો વાલો વાજરા હાજર થતો આપણે અદ્ભુત જ્ઞાનમાં આપણી ચોચ ડબડવા માટે તૈયાર થઈ જઈએ. ચલો, પરમ ગુરુ કહે છે કે ગુપ્ત ચલે ધરણી ગગને ગમ, લેખ કરે નભતારા, 14 લોક કે મન કી જાણે, પ્રકૃતિ લીયા અવતારા. હવે તમે વિચારો કે જે દર્શાવ્યા મુજબ પરમ ગુરુ શું કહે છે કે યોગ્ય પુરુષો 5 મુદ્રાના જે સાધના કરવાવાળા જેવી 5 તત્વો જે જગતમાં ઈચ્છા પ્રમાણે ધારે ત્યાં કરી શકે છે. જેમ ભૂચરી મુદ્રાના સાધકને પૃથ્વી પર અદૃશ્ય થવાય, જો ભૂચરી મુદ્રા 5 કરે તો પૃથ્વી પર અદૃશ્ય થવાય. ચાચરી મુદ્રા સિદ્ધ કરવાથી ચર અચરના ઘાટોની ક્રિયાનું પણ જ્ઞાન મળે. જે ચર અચર જે ચાલતા ફલતા જે બધા જીવોનું જ્ઞાન મળે. અને અગોચરી મુદ્રાનો વેશ પલટો કરો કે અદૃશ્ય થવું એ અગોચરી મુદ્રાનું કામ છે. વેશ પલટો કરવો, અદૃશ્ય થવું એ અગોચરી મુદ્રાનું કામ. અને ખેચરી મુદ્રા સિદ્ધ કરવાથી આકાશમાં રહેલી ગમગતિને આપણે જાણી શકીએ છીએ અને ગમગતિ સાથે આપણે મળે પણ છે. આગળ તેની આકાશમાં રહેલા જે ચંદ્ર તથા તારાઓની પણ ગણતરી કરી શકાય. વિચારો તો ખરા કઈ વિચારી કે જે આકાશ તત્વની જે આપણે જે મુદ્રા કહીએ છીએ કે જે ખેચરી મુદ્રા, આકાશ તત્વની ગમગતિ તારાને બારા બધું ગણી શકાય. તમે સમજો તો ખરા. અને આટલું બધું કરવા છતાં પરમ ગુરુ શું કહે છે કે અને 14 લોક કી મન કી જાણે, 14 લોકની મનની જાણે. આટલી મુદ્રાઓ પાસ કરે મિત્રો, ફર આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાય છતાં ગુરુગમ વાયકણ મળતી નથી. તો તમને એવો વિચાર પણ થતો છે કે ભાઈ આ ગુરુગમ ક્યાં મળે? થાય, સ્વાભાવિક રીતે થાય મિત્રો વિચાર કે ભાઈ આટલું કરવાથી પણ જો ગુરુગમ ના મળે તો ગુરુગમ મળે ક્યારે? એ માટે જ આજ આપણે વાત કરવાના છીએ. અને એની જ વાત આપણે આજ ઓનો સિદ્ધાંત આપણે આજ એનો તારવી બતાવીશું. આગળ પણ પરમ ગુરુ કહે છે કે 14 લોક કે મન કી જાણે, પ્રકૃતિ લઈએ અવતારા. એ 14 લોકની મનની વાત પણ જાણી શકે. આ બતાવેલું સર્વ જ્ઞાન પ્રકૃતિના સંબંધવાળું છે. આ બધું જ જે મેં તમને સમજાવ્યું, ખેચરી, પૂચરી, ચાચરી, ઉર્મુની આ જે બધી જે મુદ્રિકાઓ રહી કે જે પાસ કરી એ પ્રકૃતિના પ્રાણ સાથે રસબસ મળીને રહે છે. પ્રકૃતિના અંદર રસબસ રહે અને મળીને આનંદ પણ ઘણો લે છે. પણ તેથી અધિકાર મેળવવા છતાંય આ અવતાર એટલે કે જન્મ મરણ મળતો નથી. આટલી મુદ્રિકાઓ પાસ કર્યા હોવા છતાંય એનું જન્મ મરણ મળતું નથી. તો તમને વિચાર આવશે કે ભાઈ જન્મ મરણ ના મળતા તો પછી આપણે કરવું શું? આવે સ્વાભાવિક રીતે બધાને વિચાર આવે કે ભાઈ આપણું જન્મ મરણ મટાડવા માટે શું કરવું? એના માટે તો પરમ ગુરુ કહે છે કે 84 જિંદગી જન્મ મરણ મેં जुगन वही जाए, ऐसे कष्ट सहो धरती पर हमसे मिलो न क्यों नहीं आई. આ 84ના જન્મ મરણમાંથી મુક્ત કરવા માટે હું આજ મનુષ્ય દેહ ધારણ કરી અને જંબુ દ્વીપમાં આવ્યો છું. અને એ જ તમારા સંશય રહ્યો એને નીકાળવા માટે, જન્મ મરણના દુઃખમાંના ચક્કરમાંથી નીકાળવા માટે હું આજ પ્રગટ પુરુષ કાશોની ભૂમિ પર હું આ જગતના જીવોને ચેતવવા માટે જ આ જ ચક્કરમાંથી બહાર નીકાળવા માટે જ હું આવ્યો છું. પણ જીવો હજુ એટલા ફસાઈ ગયા છે કે જાણવા કે ભાઈ આપણે આયા ચો જવું એ પણ એને ખબર નથી. આજનું તો ચો 2 દાડા આગે શું ખાધું હતું એ એને ખબર હોતી નથી. તો આ તો જેટલું અદ્ભુત જ્ઞાન છે તો એને આ જ હોબળે અને 2 દાડે બીજા જાય ત્રીજા જાય તો
ભૂલી જાય. ગમ જ ઈકણ પહોંચે એવી નથી મિત્રો. પણ જેટલું બને એટલું આપણે આનંદ ઉમંગ લઈએ અને આ બધું જાણી અને આપણે આચરણમાં લઈએ તો આપણું એક આત્મવિશ્વાસ મજબૂત થાય. અને જેટલો આત્મવિશ્વાસ જો અંશનો મજબૂત થાય તો પછી કાર્યમાં પણ એની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. જેમ જેમ તમારામાં અંદરથી અંતસ્કરણોમાં નિખાલસ આવે, તમારું મન દ્રઢ મનોબળ થઈ જાય, દ્રઢ વિશ્વાસ આવી જાય પરમ ગુરુ પ્રત્યે, તો તમારા અંતસ્કરણોએ પણ એ પ્રમાણે કાર્ય કરવા માંડે. ખાલી બસ તમે વિશ્વાસ લાવી દો પરમ ગુરુ પર, શ્રદ્ધા લાવી દો. ભાઈ એક વાલો મારો પરમ ગુરુ સિવાય બીજું કોઈ જ કાર્ય પરમ ગુરુ સિવાય થાય નહીં, પરમ ગુરુથી જ થાય, બીજું કોઈ ના કરી શકે. એટલો જો તમારો વિશ્વાસ પરમ ગુરુ પર આવી જાય તો તમારું કામ કોઈ બી કાર્ય ભીતરનું પરમ ગુરુ સાથે જો તમે એકતા મિલાવી દો, સુરતા મિલાવી દો, તો પરમ ગુરુ તમને દયા દ્રષ્ટિ રાખી અને તમને ધીરે 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 તમને એ લાઈન ઉપર લઈ જાય. પણ તમારે ધીરજ ધૈર્ય રાખવું પર સમય આવે એટલે ધીરજ ધૈર્ય આપણામાં આવવું જોઈએ. અને ધીરજ ને ધૈર્ય આવી જાય તો પછી આપણું જીવન સફળ બની જાય. એટલે અમે કહીએ છીએ કે તમે જાગો. આગળ પણ કહે છે કે રસબસ થઈને તેવા અધિકારી મેળવવા છતાંય અવતારીનું એટલે કે જન્મ મરણ મળતું નથી. આગળ પણ કહે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા મન બુદ્ધિ ચિત્ત અહંકારા એ અષ્ટયાવરણ રહિત અગમ ઘર अपरम पारय पाराहो संतो अद्भुत ज्ञान हमारा अरे कोई जाने जान आराहो संतो अद्भुत ज्ञान हमारा जाग्रत स्वप्न सुषुप्ति तुरिया मन बुद्धि चित्त अहंकार. जाग्रत સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અને તુરિયા આ અવસ્થાઓ કહેવાય. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતસ્કરણ કહેવાય. આપણે જાગ્રત હોય ત્યારે આપણું કામ મન અવસ્થા કરે, મનથી થાય. એમ જ કહે છે કે જ્યારે સ્થૂળ દેહથી લઈને મહાકારણ દેહ સુધીના જે ચાર દેહના જે મુખ્ય ચાર અવસ્થાઓ રહેલી છે, કઈ કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા, અને ચારેય અવસ્થાના મોખરે ચાર અંતસ્કરણ વહીવટ કરે છે. અને એ રહ્યા છે પ્રથમ જાગ્રત અવસ્થામાં મન અંતસ્કરણ કામ કરે, સ્વપ્ન અવસ્થામાં બુદ્ધિ અંતસ્કરણ કામ કરે, અને સુષુપ્તિ અવસ્થામાં અહંકાર અંતસ્કરણ કામ કરે, તેમજ તુરિયા અવસ્થામાં ચિત્ત અહંકાર કામ કરતું હોય છે. પણ આ ચારે અવસ્થાઓનો પટ ચારે અંતસ્કરણના ક્રિયાને આઠે આવરણથી રહિત બ્રહ્મદર્શીઓનું અગમ ઘર આવેલું છે. આ પટ પણ એક પટ લાગી જશે અને પટના અંદર જે અગમ ઘર આવેલું છે એ અગમ ઘર ઊંધી આ જાગ્રતમાં આવું આટલી બધી બુદ્ધિ પ્રવીણ કરી અને આટલા પોકત હોય. પરમ ગુરુ કહે છે કે અગમ એટલે જ્યાં ઇન્દ્રિયો અને અંતસ્કરણને ગમ કહેતા જાણ પણ એકન પહોંચતી શકતી નથી એટલે સુધી પહોંચી જાય. તો એ પરમ ગુરુનું શું કહેવું છે કે અગમ એટલે કે જ્યાં ઇન્દ્રિયો અને અંતસ્કરણ ગમ કહેતા જાણ પહોંચી નહીં શકતી એવા ઓમકાર પ્રણવનું અંતિમ ઘર જેને બ્રહ્મદર્શીએ પોતાનું અસલ ઘર માની લીધું છે. જે બ્રહ્મદર્શીઓ રે એ અસલ પરમ એમને અસલ ઘર માની લીધું છે. અને જ એમને શું સમજ્યું કે નિજ ઘર છે. પણ પરમ ગુરુ શું કહે છે કે હજુ તો તમે હજી એ ગમની ગતિએ પહોંચ્યા નથી. હજુ તો એના નચિત અંતસ્કરણ સાથે તમારે એકતા કરશો તો તમે એકણ ગમ ગતિ ઉન્મુની અંતસ્કરણ સાથે જ્યારે દ્રષ્ટિ મિલાય. પણ આ તો ચાર જ અવસ્થાઓ સુધી આ ગમની ઘર સાથે પહોંચી શક્યા નથી. અને જો તમારે પહોંચવું હોય તો પરમ ગુરુના પંચમ વેદ સાથે આપણે સુરતા નૂરતા અને એટલા દ્રઢતાપૂર્વક વિષયથી આપણે એક મનથી ચિત્તથી આપણે પરમ ગુરુનો પંચમ વેદની આપણે તૈયારી કરવી પડે.
કારણ કે એના અંદર આ 4 અંતસ્કરણથી મન બુદ્ધિ ચિત્ત અહંકારથી પણ એક નચિત અંતસ્કરણની વાત કરી છે. અને આ 4 અંતસ્કરણો 4 સ્વપ્ન અવસ્થાઓની વાત કરી છે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા, અને પરમ ગુરુએ તુર્યાથી પણ કહી છે કે ઉન્મુનિ અવસ્થા, એટલે જે ઉન્મુનિ અવસ્થા જો અંશ જાગ્રત થાય ત્યારે એ ગમગતિને ઓળખી શકે. એટલે બધા જ એક અંતસ્કરણ પરમ ગુરુએ બધામાં એક અંતસ્કરણ વધારેલું છે. પણ આ જગતના જીવોને પંચમ વેદ વંચન કરવા માટે ટાઈમ જ નથી. આવો શ્રાવણ મહિનો મળ્યો છે, આટલું આપણને એક આવો ભક્તિનો માર્ગ આપણને જો મળ્યો હોય, અને ભક્તિના માર્ગમાં જો આપણે આખું દુનિયા મિત્રો ભક્તિ કરતી હોય અને આપણે ભક્તિ ના કરીએ સમજેલો હોવા છતાંય, અને શ્રાવણ મહિનો ઊંઘમાં જતો રહે અને ઊંઘેલા હોય ને આખી જિંદગી ઊંઘ કરી અને જે સાચું કરવાનું આપણે કરી ના શકીએ તો પછી મિત્રો એ શું જીવન શું કરવાનું. એટલે અમે તમને કહીએ છીએ જાગી અને પરમ ગુરુનો આ શ્રાવણ મહિનામાં આપણે મહેનત કરીને પરમ ગુરુનું જ્ઞાનની ગતિમાં આપણે તરબોળ બનીએ. મનુષ્ય તો એકવાર મળ્યું છે અને બીજી વાર મળે ના મળે શું ખબર આ જીવને. એટલે જાગી અને પરમ ગુરુનું આરાધન કરીએ તો આપણું જીવન સર્વમાં શ્રેષ્ઠ બને, અને શ્રેષ્ઠ એ ઉત્તમ બને મિત્રો. અને ઉત્તમ બનેલો હોય એ માણસ કદી મિત્રો પરમ ગુરુની ગતિમાં પરમ ગુરુ એને એટલો મજબૂત બનાવો, દ્રઢ બનાવો, એટલો વિશ્વાસ બનાવો. પણ આપણે સર્વશ્રેષ્ઠ બનીને ઉત્તમ બનવા માટે આપણી પ્રક્રિયા ચાલુ રાખવી પડે. પ્રક્રિયા આપણી ચાલુ છે તો પરમ ગુરુ સાથે આપણી એકતા ઓટોમેટિક થઈ જ જાય મિત્રો. એમાં કોઈ જ આપણો સંશય નથી. સાચું છે વસ્તુ. સિદ્ધાંત સાથે એકતા કરાવતું આ જો પરમ ગુરુનું જ્ઞાન, સચોટ નિર્ણય સાથે અને સચોટ વિશ્વાસ, આત્મવિશ્વાસ તમને આપતું હોય આ જ્ઞાન, એ જ આ પરમ ગુરુનું જ્ઞાન છે મિત્રો. પણ આપણે જીવ બહારની દશામાં જ્યારથી ફસાઈ ગયો છે, બહારના ભૌતિક પદાર્થોમાં ફસાઈ ગયો છે, મલિન તત્વોમાં ફસાઈ ગયેલો જીવ પરમ ગુરુની ગમની ગતિને ઓળખી શકતો નથી. એટલે જ કહે છે કે અંતિમ ઘર ઓમકાર પ્રણવને તેમને માની લીધું છે, અને જે સાચું જે ઘર રહ્યું નિજ ઘર એમને હજુ જાણી શક્યા નથી. એટલે જ એ ચિદાભાસના ચિદ બ્રહ્મ સમાઈ જવાથી પ્રકૃતિ તત્વમાં કોઈ પણ આવરણ રહી શકતું નથી. એ બધું માયા છે, માયાના અંદર બધું આ ફસાઈ ગયું છે. ઓમકાર પ્રણવ એટલે પ્રકૃતિ છે, એના અંદર કંઈ આવરણ રહી શકતું નથી. તે પ્રદેશ નિર્મળ દ્રષ્ટિ થવાથી વ્યાપક બ્રહ્મના અનુભવતા પાર વિનાનું અપાર હોવાથી બ્રહ્મદર્શીઓ ત્યાં વિરામ પામી ગયા છે. મોટા મોટા ધર્મ ધુરંધર, મોટા મંડલેશ્વર પણ મિત્રો આ જગ્યાએ વિરામ પામી ગયા છે. અને એકાંતથી પરમ ગુરુનો ગમ ગતિ, અને પરમ ગુરુએ જ્યારે જગતે નેતિ પોકારી, એટલે જ કે નેતિ નિગમ પોકાર કહીયાના, જગતે નેતિ પોકારી ત્યારે પરમ ગુરુ ગતિએ એકાંતથી આગળ ચાલુ કરી મિત્રો. આ પંચમ વેદનું જ્ઞાન છે મિત્રો. અને સમજશે છે અને ઓળખી જશે તો પરમ ગુરુ સાથે એને એકતા થતા વાર લાગશે નહીં. આગળ પણ કહે છે કે ભક્તિ કરે જો ગમે દ્રઢતા ધર, તન મન સહિત સકારા, પરચયાન્ય પુરાવે પરસ પર, ગુણ કે સાધનવા રાહો સંતો, અદ્ભુત જ્ઞાન હમારા, કોઈ જાણે જાણન રાહો સંતો, અદ્ભુત જ્ઞાન હમારા. ભક્તિ કરે જુગ મેં દ્રઢતા ધર. ભક્તિ કરે અને એટલી દ્રઢતાપૂર્વક પોતાના અંતસ્કરણનો મતલબ અતિ વિશ્વાસ લાવી અને મનની દ્રઢ કરી નાખે, એટલું મન એટલું મક્કમ કરી નાખે, અને તન મન સહિત ધારે એવું કામ કરે, અને અંતસ્કરણની સંપૂર્ણ નિષ્ઠા 3 ગુણ દેવોની પ્રીતિપૂર્વક સાધી, અને ઇન્દ્રિયોને પણ મલિન વિકારોથી રહિત પવિત્રપણે 3 ગુણોની ઉપાસના કરવાથી ત્રિગુણ દેવતની ઓજસ અંતસ્કરણમાં ઉતરે છે. આટલું કર એટલે અંદર ઓજસ ઉતરે. ઓજસ એટલે એનો પ્રવાહ, એનો વેગ કહેવાય, વેગ. આ જગત ઓજસ ને પેલું એ ઠાર સમજે, ભેજ સમજે, વેજ હેજ કહે હેજ, પણ ઓજસ એટલે એનો પ્રવાહ તૂટે નહીં. જો તૂટે તો એ પ્રવાહ સાચું કહેવાય
નહીં, ધારાએ પણ કહેવાય ઓજસ એટલે, પણ એને હેજ ના કહેવાય મિત્રો, એને ભેજ ના કહેવાય. એનો પ્રવાહ વારંવાર એક ધારા સાથે એકઠા કરતો હોય એને હેજ ના કહેવાય મિત્રો, એનો પ્રવાહ કહેવાય પરમ ગુરુનો, એનો વેગ કહેવાય. વેગ આવી રહ્યો છે, વેગ. અને એ વેગના લીધે તો તમે કોઈ કાર્ય કરી શકો. કોઈ કાર્ય કરવું હોય તો તમારા અંદરથી ભીતરની શક્તિ તમને જાગૃત કરાવતી હોય મિત્રો. કાર્યમાં તમે જાતે કે કાતથી ના થાય, પણ અંદર પાછળ તમારા ભીતરની કોઈ શક્તિ તમને કામ કરાવતી હોય. અને એ ભીતરની શક્તિ કોઈનું ઈષ્ટદેવનું તમે આરાધન કરો એટલે એ ઈષ્ટ તમારા અંતરના પ્રણવ સાથે એકતા કરે, અને એકતા કરે ત્યારે તમને ભીતરની શક્તિ તમારું કામ કરતી હોય છે મિત્રો. તમારે એક હાથથી કોઈ કાર્ય થાય નહીં. એટલે અમે કહીએ છીએ એ ઓજસ તમારો જે વેગ રહ્યો તમારો વેગ વધારે. જેટલું તમારા અંદર પ્રવીણતા હોય, પરમ ગુરુના લક્ષમાં જેટલી એકતા હોય, એટલી સ્થિરતા હોય, એટલી ઓજસનો પાવર પણ એટલો આત્મવિશ્વાસ, જેટલો દ્રઢ વિશ્વાસ તમારો મજબૂત હોય. એટલે જ કહે ભક્તિ કરે જુગમે દ્રઢતા હતા. એટલી જો ભક્તિ તમારા દ્રઢતાપૂર્વક હશે તો પરમ ગુરુ મળે. પણ આ શું કે આ બીજી દ્રષ્ટિથી પરમ ગુરુ કહેવા માગે કે તૈન મને સહિત સકાર પરચા અને આટલું ઓજસ મળે ભક્તિમાં, એનો વેગ મળે એટલે પરચા પણ પૂરી શકે મિત્રો. પરચા પૂરે, આટલું બધું કામ કરે, ગુણ કે સાધનવાળા પરચા પૂરે, અને પરચા પૂરીને અંતસ્કરણમાં ઉતરી અને જે પરચા બતાવે અને કોઈ ગુણ સેવા ભક્તિનો પ્રભાવ કરે, પરંતુ તેઓએ પણ આ બધું જ પરચા બતાવે, આ કરે ના કરે તો પરમ ગુરુ શું કહે પરચા અને પુરાવે પરસ ગુણ કે સાધનવાળા તો પણ તે કર્મ બંધનથી છૂટી શકતો નથી. તો શું કરવાથી પરમ ગુરુ મળે? હજુ પણ એક આગળ વિષય છે. હજુ પણ પરમ ગુરુ એક આગળની સાખીમાં કહે છે કે તમારા મને મળવું હોય તો તમે કઈ રીતે તમને મને મળી શકશો. એક જ છે મિત્રો, અમે જેટલી વાર તમને વસ્તુ કહીએ છીએ પણ હજુ મનુષ્ય જાગતો નથી. અને જાગેલો હોય તો પછી પરમ ગુરુને મિત્રો ભીતરમાં જઈને પરખી લે, ભીતર પોતાની જાતના અંદર પણ પરમ ગુરુને ઓળખી લે. અને ભીતરની જો શક્તિ જો કામ કરે ને તો કોઈ બીજું કોઈ કાર્યની જરૂર નથી મિત્રો. એક જ વોલ્ટેજ પાવર મળી જાય ને એનો કોઈની જરૂર નહીં મિત્રો. વોલ્ટેજ પાવર એનો જોવો બસ. આ એનો જો તમારામાં સપોર્ટ હોય, તમારો એનો સહકાર હોય, સાથ હોય તો મિત્રો કોઈ જાતનું દુઃખ ના આવે. પણ જ્યાં સુધી એનો સાથ સહકાર તમને ના મળે, જ્યાં સુધી તમે એની ગતિમાં જ્યાં સુધી તમે એકતા ના કરો ત્યાં સુધી એ આપણાથી આપણે પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકતા નહીં, ગુરુની ગમને બંને ઓળખી શકતા. આગળ પણ કહે છે સમલિત બ્રહ્મ ચરાચર વ્યાપક હે ઘટ ઘટ હંગ હકારા અહંગ સહંગ દોનું રહિત દુરધા નિજ પરમ પદન્યા રાહુ સંત અદભુત જ્ઞાન હમારા. અરે કોઈ જાણ રાહુ સંતો અદભુત જ્ઞાન હમારા. આવા મુદ્દો આવે મિત્રો ખરો. આવા જે સાચી છે સમજણ રહી હવાઈ જે આગળની જે પહેલી જ આપણે ફર્સ્ટ લાઇનમાં વાત કરી હતી એ લાસ્ટ લાઇનની વાત આપણે કહી છે કે પરમ ગુરુને મળવા માટે આપણે શું કરવું જોઈએ. પણ પહેલાં આ જગતની વાત કરી લઈએ, પછી પરમ ગુરુને મળવા માટેની આપણે વાત કરીએ. સમલિત બ્રહ્મચરાચર વ્યાપક ઘટ ઘટ હંગ હકારા અહંગ સોહંગ દોનું રહિત દુર્ધા નિજ પતિ પરમ ન્યારા. ચૈતન્ય બ્રહ્મ સમલિત કહેતા વધઘટ વિનાનું સમરૂપે એક સરખું મળીને સ્થાવર અને જંગમના સમસ્ત ઘટોઘટમાં વ્યાપક રહેલો છે. આ ચેતન બ્રહ્મ તો સર્વમાં વ્યાપક અને ઘટોઘટમાં વ્યાપક રહેલું છે. પણ શું કહે છે તે એક જ બ્રહ્મથી સળંગ સત્રવત સર્ભાભર ભરેલું છે, ઠસો જે ભરેલું છે. પણ એ આવા જગતમાં કોઈ પણ પદાર્થ બ્રહ્મથી ભિન્ન નથી. આ બધા જ એકમેકાના સ્પર્શ અને બ્રહ્મથી ભિન્ન નથી. તેમજ બ્રહ્મને ઓહંગ અને સોહંગ બે અંશો હોય. ઓહંગ વાહક અને સોહંગ પ્રેરક છે. અને એ પ્રેરક તેથી સમસ્ત જગતમાં ખેલ તે ઘટના દ્વારા ચાલી રહ્યો
આ બધું જ ઘટના દ્વારા આ ઓહંગ સોહંગનો ખેલ ચાલી રહ્યો છે, જેથી સ્થાવર જંગમના ઘાટોઘાટ વિશે શબ્દ સંયુક્ત હુંકારો થઈ રહ્યો છે. આ ચાલે છે એટલે હુંકારો તો ચાલુ રહેવાનો, કારણ કે પ્રણવ ચાલે છે તો હુંક મળે, અને પ્રણવ સાચી સમજ હોય તો હુંકારો પણ ઊંચો આવો મિત્રો, સમજણ પણ ભારે આવો. એ જ બધી આ કાર્ય છે. આગળ પણ શું કહેવાય કે તે અંશ હંગની લક્ષણા કહેવાય. આ બધી હંગની લક્ષણા કહેવાય. જ્યારે અંશ હંગનો ભાસ મૂળ પ્રણવ ઉપર પડે, ઓરિજિનલ મૂળ પ્રણવ ઉપર પડે ત્યારે શબ્દનો ધ્વનિ ઉઠે. આ ઓરિજિનલ મૂળ પ્રણવ ઉપર હંગ પડે, અને પરમ ગુણો જ્યારે અંતર પ્રણવ સાથે એકતા થાય ત્યારે ઓરિજિનલ ધ્વનિ તમારા કાન શબ્દથી ઉપાડ થાય, ઉઠાવે. જેમ કોઈ પાણીની મોટર હારી મૂલીએ નવી કંપનીની તો એ પાણી ઉઠાવે, આ પ્રણવ જ્યારે અંદર સાચી રીતે પડે તો પછી તમારા પ્રણવની ધ્વનિ પણ ઊંચી ઉઠે, અને તેનાથી કોઈ જગતનો જન ઓહંગ અને સોહંગ સત્યને જાણની રહી એટલે અજાણ્યા રહે છે. આ વસ્તુના મુદ્દાથી હજુ બધા અજાણ્યા રહે છે. કેમ? આવો પ્રશ્ન થાય, કેમ? કારણ કે સાચી હકીકત જાણ્યા નથી. કારણ કે પરમ ગુરુનું મંત્ર આપણે એકતા કરવી હોય તો પહેલાં આપણું અંદરનું મન અંતસ્કરણ પહેલું ચોખ્ખું હોવું જોઈએ. મન અંતસ્કરણ ચોખ્ખું ના હોય, કારણ કે 10 ઇન્દ્રિયોનો ચાલક મન છે, અને મન સાથે જ્યારે સ્થિરતા ના આવે ત્યાં સુધી આપણું લક્ષ્યનું કામ થતું નથી. એટલે જ કહે છે કે ત્યાં સુધી ઓહંગ સોહંગ ચાલે ત્યાં સુધી પણ જન્મ મરણ આદિ ભવના દુઃખનો અંત આવતો નથી. ઓહંગ સોહંગ તમારામાં તમે પ્રવીણ થો અને તમે એના અંદર મંત્રમાં જાપ જપો તો એ તમારું જન્મ મરણ મટતું નથી. તો શું કરવાનું? મંત્ર તો એ જ છે આપણો. પણ મંત્ર આપણે જ્યાં સુધી કરીએ અને પછી ધીરે ધીરે મંત્રમાં એટલા પ્રવીણ બનીએ કે આપણું મંત્ર અજંપાના જાપમાં એકતા થાય, કે જે જપવામાં ના આવે એવો અજંપાનો જાપ. તમે એકલો ખાલી મંત્ર ઝાલી અને માળા ફેરવવાથી પરમ ગુરુની ગમગતિ મળી જવાની નથી. પણ એ ઓહંગ સોહંગ પછી ધીરે ધીરે છૂટી જાય અને અજંપાના જાપ ચાલવા માંડે અંદર શરીરમાં, ત્યારે ગુરુની ગમ મળે. બાકી મહારાજ મંત્ર કરીએ છીએ અમને સફળતા મળતી નથી, કઈ રીતે મળે? એના ટાઈમે તમે એનો સમય આલો છો? એક દાડો બેઠીએ 2 કલાક, બીજા દાડે ના બેસીએ, 4 દાડા બેસીએ, 2 દાડા ના બેસીએ. સતત એના માટે આપણો અભ્યાસ રોજ હોવો જોઈએ. અને તમે એક દાડું 3 મહિના 4 મહિના 2 કલાક એક જ ટાઈમે બેસો તો તમે અમારા જેવા સંતો જોડે તમે વાત કરી શકો કે બાપુ આટલું કરવાથી અમને પરમ ગુરુની પ્રાપ્તિ થતી નથી. પણ તમે 3-4 મહિના 2 કલાક રોજ એના ટાઈમે તમે બેસો છો કે નહીં બેસતા? જો તમે ના બેસતા હોય અને અમુક ટાઈમે કામ મળીને પાઉં ના કરીએ તો તમારામાં પરમ ગુરુની ગમગતિ કઈ રીતે આવે? એ જ ગમગતિ આજ લક્ષ દ્વારા અમે સાચી સમજણ આલી તમને કહીએ છીએ મિત્રો. એ ગુરુની ગમ છે. બેસી અને 3-4 કલાક 3-4 મહિના એક ધારું એક જ ટાઈમ પર 2 કલાક આરાધન કરીએ, અને આરાધન કરવાથી પરમ ગુરુની પ્રાપ્તિ થાય. શું ના થાય? બધું થાય. પરમ ગુરુ હાજરા હાજર છે. અને પછી તમારામાં સ્થિરતા આવે. અને એકવાર જો મનુષ્યમાં 1 મિનિટ સ્થિરતા આવી જાય, 2 મિનિટ સ્થિરતા આવી જાય તો મિત્રો એના પછી પાછી પોની કરવાની નહીં. પછી એ પોની એને પાછી કરવાની નહીં. એના અંદર સ્થિરતા ઓટોમેટિક ધીરે ધીરે એ પ્રવીણ થાય. અને સ્થિરતા એકવાર આવી છે તો મારે એ 5 મિનિટ 10 મિનિટ કઈ રીતે આવે સ્થિરતા? એના માટે આપણું મન મક્કમ બનાવવાનું. પણ આટલું કરવું એટલે કે બાપુ અમારું કામ નહીં. એટલે આવો મનુષ્ય જીવન મળ્યું છે, મનુષ્ય દેહ મળ્યો અને એવી જગ્યાએ ખોઈ દઈએ
અને કૂતરો બલારામાં જવું પડે ના કરતાં આટલું કરી નાખો, જીવન ધન્ય બની જશે. અને આવો મનુષ્ય જીવનમાં પરમ ગુરુનું શરણું મળ્યું હોય, વાલાનું શરણું મળ્યું હોય, અને આવું પરમ ગુરુનું અદ્ભુત જ્ઞાન, આવા મહા મોટા ઋષિ મુનિઓ આટલી અવસ્થાઓ પ્રાપ્ત કરી હોવા છતાંય એ ગુરુની ગમ સાથે પહોંચી શકતા નથી. અને પરમ ગુરુ શરણમાં તમારા પરમ ગુરુ આલવા બેઠા છે. કેટલી અભ્યાસો કરવા છતાંય આ પરમ ગુરુનું શરણું જેટલી દ્રઢ મનોબળ રાખી અને તે ચોય પોકા ઓમકાર પ્રણવ સાથે પહોંચેલા જીવોએ પણ પરમ ગુરુની ગમ સાથે નહીં પહોંચે. અને પરમ ગુરુ તમને રૂબરૂ પ્રત્યક્ષ લેવા માટે આવ્યા છે. અને આપણે ઊંઘી રહ્યા છીએ કે ભાઈ હું આવીશ. જીવન મિત્રો શું કહેવું, કોઈ કહેવાનું કોઈ બાકી જ રહેતું નથી. ચલો આપણે આગળ કરીએ કે આ બધું ભાવના દુઃખોથી એ અંત આવતું નથી. માટે એ સંસનો સકર્તાના સર્જના નિજ પરમ પદ ઓહંગ અને સ્વંગ ન્યારું હોય અને તે ગુરુગમ ગતિ દ્વારા જાણી શકાય. અને ગુરુગમની ગતિ જે મેં તમને કીધું એ પ્રમાણે જો તમે કરો તો ગુરુગમની ગતિ જાણી શકાય. શું કહે છે? નિજપતિ પરમ અયાના નિજપતિ પરમ ગુરુ કરુણા સાગર. નિજપતિનું પદ પામવા માટે અવિગત લક્ષ મહાન સમર્થ પરમ ગુરુઓ બક્ષિસ કર, બીજા કોઈ ના કરી શકે. નિજ લક્ષની જો ગમ ગતિ લેવી હોય તો પરમ ગુરુ જ બક્ષિસ કરે, બીજો કોઈ જ ના કરી શકે મિત્રો. અને પરમ ગુરુનું ચરણમાં રજો, ગુરુ ચરણ રજ જાવું સાહેલી મારી, ગુરુના ચરણે જાવું ઓહોજી. આ પ્રણવ સાથે એકતા કરી અને ગુરુના ચરણ રજમાં આપણે બ્રહ્મરુદ્રમાં જવાનું છે. ઓહંગ સ્વંગને સારે આપણો તાર બંધવાનું છે. અને એટલે પહોંચી જાય તો ગુરુના ચરણે મારે જાવું. ત્યાં તો અનહદ નાદ વાજે સહેલી મારી, અનહદ નાદ વાગે એ હોજી. ત્યાં અનહદ નાદ વાગી રહ્યા છે. પણ મિત્રો જાણે એના માટે જો એનો અનુભવ ના કરે તો પછી એ કશું ના જાણી શકે. આગળ પણ કહે છે પિંડ બ્રહ્માંડ ફોડે એવામાં સુરતા, જ્ઞ ભય પારા, કહે કુબેર કૈવલ પરસ પર, ભય ગતિ અગમય પારાહો સંતો, અદ્ભુત જ્ઞાન હમારા. અરે કોઈક એ જાણહારા હો સંતો, હે અદ્ભુત જ્ઞાન હમારા. સકર્તાના જે અવલૌકિક પિંડ બ્રહ્માંડ ફોડી મમ સુરતા, પિંડથી પણ ફોડી નોખા સુરતા. અને જ્ઞ ત્યજ્ઞ ભય પારા, અજ્ઞાન કર્મ કોણ બર્મ કોણ તોડતું જાય. કહે કુબેર કૈવલ પરસ્પર, કૈવલના સાથે એકતા થઈ જાય તો ભય ગતિ અગમ અપારા, એ ગતિને જાણી શકે. એટલે જો આપણે એનો અનુવાદ કરીએ શું કહેવા માગે છે સમજીએ. સકર્તાપતિનો જે અલૌકિક અંતર્વૃત્તિની જે આવી ભાવ થવાથી બાજુતીનું સમસ્ત લોકોનું કારણ રૂપે જે મહાચૈતન્ય સ્વંગની લહેર ઉત્પન્ન થયેલી છે. અને એ લહેરથી કરુણામય સદગુરુનું જે સ્વંગ સ્વરૂપ, તે સદગુરુનો અંશ નિજપતિ પરમ અગમ જણાવવાના હેતુથી સ્વેચ્છાએ કુબેર સ્વામી નામનો અવરાકર શક્તિ આદ વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા છે મિત્રો. એ એટલો મજબૂત દેહ ધારણ કરી અને દિવ્ય દેહ વિભૂતિ જેટલી તો અનંત વિભૂતિવાન, અને આવી વિભૂતિઓનો દેહ ધારણ કરી પરમ ગુરુ પ્રગટ થયા છે. તે પાત્રમાં જે સકર્તા પતિનું સર્વજ્ઞ અંતરંગનું સજાનવિત ઉતરી આવ્યું છે. જગતના જે કૈવલ કરતા માલિકનું એમનામાં પરમ ગુરુ એ લઈને આવેલા છે એનું ફરમાન, અને ફરમાન ઉતરી આવેલું છે. અને તે મહાદંશ હોય તેમની અતિ ઉજાગ્રત ગતિ સુરતા અને પિંડ બ્રહ્માંડથી ફોડી, તેમજ જ્ઞ એટલે ગત આકાશને ત્યજી તેને પાર મહાદ અવિગત શૂન્ય આવેલું છે. તેના મધ્ય નિજપતિના અટલ અખંડ બિરાજે છે. એ ગતિ જગતનો નાથ
અખંડ બિરાજે છે. પણ પરમ ગુરુ કરુણા સાગર કહે છે કે હું કૈવલ સાથે અંતર સ્વરૂપને સ્પર્શીને એકમેક થઈને રહેલો છું. બધા જ કહે છે કે પરમ ગુરુ અને જગતનાથ અલગ છે, પણ નહીં મિત્રો. પરમ ગુરુ કરતાની જ એકો નામ ડાગ. પરમ ગુરુ કરતાનું સ્વરૂપ છે અને પરમ ગુરુ એ જુદા નથી. અચરતભાઈ કીધું છે પરમ ગુરુ કરતાને જ એકો નામ અડગ. યુગલ ચરણ પંકજ સદા ચિત્તમાં મનુરગ રાગ. મારું ચિત્ત એના અંદર સ્પર્શીને રહેલું છે. પરમ ગુરુનું કરતાનું સ્વરૂપ છે મિત્રો. અનેકો નામ અડાગ, એ જ નામ અડગ અને નિશ્ચય નિર્ણય સાથેનું છે મિત્રો. એટલે તમે કૈવલ સાથે સ્પર્શીને રહેલું છે અને જે અવલોકિત અગમ ગતિ કોઈ પાર પામી શકે તેમ નથી. આ ગતિને કોઈ પામી શકે નથી કે બાપુ શું કહી રહ્યા છે, ઓમ કરીથી લક્ષ ભજન કરવાથી થાય, ઓમ કરવાથી થાય. અલ્યા તારી ઉલટ સુલટ તારી પોલટમાં કરી અને ભીતરમાં વાળી નાખ તારી સુરતા જે બહાર ફરી રહી છે. એટલે જ કહીશ કે સુરતી ફસી સંસારમાં તાતે પડી ગઈ દૂર. સુરતી બધી સ્થિર કરો તો પાવો જ્ઞાન હજુર. આ બધી સુરતી રહી, તમારી દ્રષ્ટિ રહી બધી બહાર પસરી જઈ છે અને પસરેલી દ્રષ્ટિને તમે ભીતરની દ્રષ્ટિમાં તમે સમાવી લો તો પછી તમારી જે દ્રષ્ટિ પરમ ગુરુના ભીતરમાં આવી જાય તો સુરતા નૂરતા એક થાય. એટલે સુરતી નૂરતામાં એકતા થઈ જાય તો પછી સોહંગ પ્રણવ પરમ ગુરુની જે ગમ ગતિ રહી, જે નિજ ઘર રહ્યું એમાં તમારી એકતા થઈ જાય. આજ અમારે નિજ ઘર બતાવું હતું, પણ જો જોણ નૂરતામાં સુર થાય અને સુરતામાં જો બેઠી તમારી નૂરતા તો પછી આનંદમાં આજ રે આનંદ, મારા ગુરુજીનો આનંદ મિત્રો. આ છે મિત્રો પરમ ગુરુનું અવિનાશી પદ 3 અને એમાં સાર્યું અદ્ભુત જ્ઞાન. જેને જાણ્યું, જેને અનુભવ કર્યું અને પરમ ગુરુની પ્રાપ્તિ કરી એ જ પરમ ગુરુની પ્રાપ્તિ સાથે અંતરમાં મિલાપ કરી શકશે. અને જે મેળાપ કરી શકે અંતરમાં એ જ પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં એકતા કરે. બીજું કશું મારે કોઈ કહેવું નથી. કોઈ બી વસ્તુમાં અવિનાશી પદ અદ્ભુત જ્ઞાનમાં કોઈ બી ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે પરમ ગુરુ સાથે અમારી માફી અર્ચના માગીએ છીએ. સીમાંત કરુણા સાગર કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગતના નાથની જય.